આગળ આપણે જોઈશું ટ્રીક નંબર 14. એમાં સંઘન લઈએ છીએ ક્યુ. એમાં અતિ મહત્વના ફ્લક્સ આપણને અલગ અલગ ફ્લક્સ આપેલા છે. જો ક્યુ વિદ્યુતભારને સંઘનની અંદર એટલે કે આપણે સંઘનની અંદર કેન્દ્ર પર મૂકીએ તો ફ્લક્સ બરાબર શું થશે? તો Q/ε0. સંઘનની કોઈ એક સપાટી પર કોઈ એક ટોટલ 6 સપાટી આવે એમાંથી કોઈ એક સપાટી પર મૂક્યો હોય તો Q/6ε0. સંઘનની કોઈ એક ધાર પર મૂક્યો હોય તો phi બરાબર Q/4ε0. અને સમઘનના કોઈ એક ખૂણા પર મૂક્યો તો સમઘનના ખૂણા કેટલા? 8 બરાબર. સમઘનના ખૂણા કેટલા? તો કે 8. તો શું કરવાનું? phi બરાબર Q/8ε0. હવે પ્રશ્ન વાંચીએ. એક બંધ સમઘનના બરાબર કોઈ એક ખૂણા પર એક બિંદુવત વિદ્યુતભાર +Q મૂકેલ છે. એક ખૂણા પર મૂક્યો છે તો જોવાનું આન્સર શું? આ જ આન્સર આપણને મળી ગયો. બરાબર. 1 સેકન્ડ પણ ના લાગ્યું. જો તમને આ ચારે વસ્તુ યાદ હોય તો તમને આન્સર મળી જાય. તો અહીં આન્સર શું આવશે? એ Q/8ε0. પરંતુ એક બે વસ્તુ આપણે વધારે સમજી લે કે કદાચ પ્રશ્નમાં થોડુંક ચેન્જીસ કરવામાં આવે તો શું થાય. તો આ વિદ્યુતભારના લીધે સમઘનની એવી સપાટીઓ કે જે આ ખૂણાને સ્પર્શતી નથી તેમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? થોડો પ્રશ્ન બદલ્યો. શું કહે છે? આ સમઘન છે. દરેક બાજુ સરખી હશે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હશે. કોઈ એક ખૂણા પર +Q વિદ્યુતભાર મૂકેલો છે. હવે એમાંથી જો આ સપાટી નંબર 1 જે છે કે જે આપણને સામેની બાજુ દેખાય છે તે આટલી 1, આ 2 અને આ 3. તો જો આ જે છે ખૂણો એ 3 સપાટીને સ્પર્શ કરશે એવો આપણે વિદ્યુતભાર મૂકેલો છે. પરંતુ એ શોધવાનું શું છે? તો કે સપાટીઓ કે જે ખૂણાને સ્પર્શ કરતી નથી તો કેટલા રહે બીજા? તો જો આ 4, આ 5 અને 1 ની પાછળ 6 હશે. એટલે આ રીતે જો અહીંયા આપણી પાસે એક મોડેલ એક તૈયાર જ છે. આ રીતે હશે. જો સપાટી 1 ધારો કે એક +Q ચાર્જ મૂકેલો છે તો આને સ્પર્શ કરશે, બીજું આને, એક આને, એક આને અને એક ઉપરને. 3 સપાટીને સ્પર્શ કરશે. બાકીની કઈ રહી? તો કે નીચે જમણી બાજુ અને એક એક્ઝેક્ટ પાછળ. આ સામે એક્ઝેક્ટ પાછળ આવે એને તો સ્પર્શ કરતી નથી. તો એના માટે જો તો અહીંયા આપણને આન્સર તો ડાયરેક્ટ મળી જાય છે. પરંતુ સમઘનના કોઈ એક ખૂણાને સંપૂર્ણ ઘેરવા માટે 8 સમઘનની જરૂર પડે છે. એટલે એવું સમજો કે અહીંયા આ જે ખૂણો જે છે કે જેના પર +Q વિદ્યુતભાર મૂકેલો છે એ ખૂણા પર અહીં એક બીજો એક સમઘન મૂકું, એક બીજો અહીંયા મૂકું, ત્રીજો અહીંયા મૂકું, ચોથો અહીં એક પાછળ મૂકું. તો હવે જો ટોટલ એવી રીતે આપણે 8 સમઘન મૂકવાના છે કે જેના કારણે આ જે ખૂણો જે છે ને અહીંયા એ ખૂણા પરનો વિદ્યુતભાર કેવો આવશે? તો કે કેન્દ્ર પર આવી જાય. એ રીતે શોધવાનું. એ રીતે આપણે 8 બીજા સમઘન મૂકવાના કે +Q વિદ્યુતભાર ક્યાં આવી જશે? કેન્દ્ર પર આવી જાય. તો એના માટે કુલ ફ્લક્સ આટલું થશે કારણ કે આપણે 8 સમઘન લીધા. એટલા માટે સમઘનની 6 સપાટીઓ, 6 સપાટી આપણે જોઈ લીધી. બરાબર. ડાબે જમણે, ઉપર નીચે, આગળ પાછળ 6 સપાટી છે. સમઘનની 6 સપાટી. 3 સપાટીઓ ખૂણાને સ્પર્શે, બાકીના 3 ખૂણાને ન સ્પર્શે. ઓકે. જે 3 સપાટીઓ ખૂણાને સ્પર્શે તેમાંથી પસાર થતો ફ્લક્સ હંમેશા 0 થાય. કેમ આવું છો? આ ધન બીજભારે મૂકેલો છે. સમજો 3 સપાટીને સ્પર્શે છે તો ફોર્મ્યુલા છે phi બરાબર EA cos θ. cos θ ની અંદર એંગલ જે છે વિદ્યુત ક્ષેત્ર અને એરિયા એટલે વિદ્યુત ક્ષેત્ર અને સપાટી વચ્ચેનો એંગલ હંમેશા 90 ડિગ્રીનો રહેશે. કેવી રીતે? જો +Q વિદ્યુતભાર છે, ક્ષેત્ર રેખા કઈ બાજુ હશે? બહારની બાજુ હશે. આ બધી તો અહીંયા જો વિદ્યુતભાર મૂકેલો હોય તો હવે હું આ સપાટીની વાત કરું તો જો આ બહારની બાજુ થતું હશે તો સપાટી અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે 90 ડિગ્રીનો એંગલ થયું. ઓકે. હવે આ સપાટીની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખા આમ બહારની બાજુ આવતી હશે તો આમ હશે. તો આ સપાટી આમ છે જ્યારે વિદ્યુત ક્ષેત્ર રેખા આ બાજુ છે એટલે એમાં પણ બી 90 ડિગ્રી થયું. તો ઉપરની આપણે સપાટીની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર રેખા આ બાજુ હશે અને સપાટી કેવી છે? આમ છે. 90 ડિગ્રી થઈ જાય. 90 ડિગ્રી થાય તો એટલા માટે શું થઈ જાય? અહીંયા 0 થઈ જાય. એટલે કે જો 3 સપાટીને સ્પર્શે એના માટે ફ્લક્સ 0 થાય. પરંતુ કુલ ફ્લક્સ આટલું માત્ર જે 3 જે બાકીની જે સપાટી રહી એને સરખે ભાગે વહેંચાઈ જાય. તો એટલા માટે આન્સર આવશે. પરંતુ એવું કહેલું હશે કે એવું કહ્યું હોય કે બાકીની 3 સપાટીની જગ્યાએ એવું કહ્યું હોય કે જો કોઈ એક જ સપાટીને સ્પર્શતી ન હોય એના માટે પૂછ્યું હોય તો એના માટે શું કરવાનું? જો આન્સર જે આવ્યો Q/8ε0
એને ફરી અહીંયા નીચે મલ્ટીપ્લાય કરી દેવાના 3 જોડે, કારણ કે બીજી 3 સપાટી સ્પર્શી નથી કોઈ પણ એકને, તો એના માટે આન્સર આવશે q/24ε0. તો આ રકમ માટે કે જે 3 સપાટીને સ્પર્શી નથી, બરાબર, કે જે આ ખૂણાને સ્પર્શી નથી, એટલે કે 3 સપાટીને જો ન સ્પર્શે તો એના માટે આન્સર આ જ આવશે. પરંતુ એવું કહેલું હોય કે જો કોઈ એક જ ન સ્પર્શતી સપાટીનું મૂલ્ય કોઈ પણ એક માટે કહે તો આન્સર તમારો આ થશે. અને એવું કહેશે કે જો 3 સપાટીઓ ખૂણાને સ્પર્શે તેમાંથી પસાર થતો ફ્લક્સ તો એ હંમેશા 0 હશે, તો આન્સર આવશે. એટલે તમને અહીંયા પ્રશ્નમાં શું માંગ્યું છે એ પ્રમાણે આન્સર આપણે ટીક કરવાનો રહેશે. ઓકે, થેન્ક યુ.